જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. સ્વાગત છે આજના મારા નવા બ્લોગ વિડીયોમાં. તો નાઈટ તૈયાર થઈ ગયો છું અને આ સાઈડ જમીન પણ તૈયાર થઈ ગયો. અને તારે ચા નાસ્તો નહીં બોલવાનું, તને કાલે જ કીધું તું ને. હા બસ. અને આ સાઈડ મમ્મીએ લોટ દળવા મૂકી દીધો ઘઉંનો, અને મમ્મી બહાર બેઠી છે. અને આજે શનિવાર, હનુમાન દાદાનો દિવસ. આ સાઈડ મમ્મી છે, બધું કામ પતાવી દીધું. શું કામ નહીં પતાવ્યું? કામ પતાવ્યું, બધું બાકી છે. કંટી હેરાન કરે, કાલ બીજર હેરાન કરતો, કંટુ હેરાન કરે. આજ શું હેરાન કરે કંટી? એ જેટલો લોટ નીકળ્યો જો બધું હમું કરીને તો પછી જાળી બદલાઈ નીકળવાનું, એવું તો રહેવાનું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ગાઈસ. તો અમે ધંધે લાગી ગયા, ચા પાણી કરીને બેઠા જો મશીનમાં ઢોકળા નાખું. કેટલો લોટ ઉડે જો હોય ઓમ ઓમ દેખું તો મને દેખાય. તો પછી તાર ચોપકડી તો ઘંટી આમાં પાછી નહીં બીજી દેખાય, જાળી બદલાઈ આમાં નહીં દેખાય. એટલો લોટ આટલો દે. હા, બાને જય શ્રી કૃષ્ણ કહી દઈએ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. ના સાઈડ પાણી પાઈ દીધું બધે. તો હું પણ હવે ચા નાસ્તો કરી દઉં. તો ગાઈસ, ઘઉંનો લોટ દળી દીધો અને હવે બાજરીનો લોટ મૂક્યો. પણ મમ્મીએ છે ને શું કહેવાય, રીંગ નથી લગાવી ને એટલે બધો લોટ બહાર આવી ગયો હતો. ત્યાં તો મમ્મી કંટાળી ગઈ. આ લોટ તો એના કારણે નહીં આવ્યો. લોટ તો આના જે બીજી છે પેલી ઉપરની એની અંદર ખબર નહીં કે પેલું આમ ચોરસ છે ને, ચોરસ છે એટલે બધી બાજુ જાળીઓ છે અને બધી પાસે ખુલી જઈ એની જાળી. એટલે પેલી વખત મેં દળી તો બધી ખોલીને બ્રશ થી ચોખ્ખી કરી, પણ એક બાજુનો ખૂણો નતો ભરાણો ને એટલે બધો લોટ ઉડી ઉડીને બહાર આવતો. પછી આ જાળી કાઢી, આ જાળી કાઢીને તો આ વાપરતા નહીં ને એટલે આ પડ્યું ઇલાસ્ટિક બગડી ગયું હોય એટલે લગાવ્યું ખરી આ પણ ઓમાંથી ઉડીને બહાર આવતું હતું. તો પાછું આવ્યું કાઢીને પાછું એનું 2-3 વખત ચાલુ બંધ કર્યું ને એટલે હરખોલી પર મેં ઘઉં નહીં ભરણો કઈ દાણા નહીં ભરણો તો પછી લોટ ઉડીને આવે ચોથી બાર. પછી જોયું તો એક બાજુ ખૂણો ઊંચો હતો, જો ફીટ નથી ઠેસી આવે ને આટલી લગી ઠેસી આવે એમને ફીટ થવાનું, એ ફીટ નથી થઈ ને એના લીધે પૈકા તો કમ્પ્લીટ થઈ ગયું. એ દળ્યું ઘરમાં બધે લોટ બધું ઝાપડ ઝુપડ ને સાફ સફાઈ પખાર લખ્યું. રહી જતું તો બાજરી દળવા મૂકીને તો આવી રીંગ આવે ને ગોળ કાળી રીંગ આવે એ નથી લગાવી તો પાછું એનું ઉડીને આવતું હતું. આ તો ધોવા લીધું ને ખબર પડે રીંગ આમાં મૂકીને ખાલી પવાલી ભરાઈ દીધી. આવું મગજ કંટાળી. તો ગાઈસ, મમ્મી કંઠી સાફ કરે. જેટલો બધો લોટ ને બાજરી એ બહાર પડી છે. પેલા આટલો જ કાઢ્યો હોય ઘંટીના શાકમાં તો જીવાત પડી જાય જુદો પછી બરાબર તો થઈ જ ના તો જેવી થાય એવી કરી દઈએ તો પછી ફરીથી દળીશું ને કરીશું. બધું બાજરી બધું પડ્યું હોય. દળીએ તો આરી ઘરે દળીએ તો આરી માથા ફૂટ. કેટલો લોટ નીકળે છે. અચ્છા, એટલે રીંગ નથી લગાઈ. આ નથી લગાવી એટલે રીંગ ડાયરેક્ટ પવાલીમાં લગાવી દીધી. પેલા જો આરી નતું ફીટ થતું આ બાજુ એટલે આરી ઊંચું થઈ ગયું. આરી અલગ છે ને આરી નથી ફીટ થઈ. આરી આટલો ઊંચો રહ્યો તો ખૂણો ઊંચો રહે એટલે અહીંથી પવાલી અંદર આવે જ નહીં. એટલે આટલો ખૂણો અહીંથી આવતી પણ આટલે ફીટ નથી થતી, અંદર ખૂણો નતો થયો. પણ જોયું તો દબાઈ એની પાસે તો કેટલો લોટ દબાડ્યો એમાં આ બધું ઉડી આખો આખંચો તો આખો ભરાઈ ગયો હોય. ફળી બપોસ હાલ તો બધું બાકી વધવાનું બાકી પડી ઉપર પડી બધું આટલે ઉડી હતી. ઓલે કારણે બધું લોટ થઈ ગયું. ઝાપટ ઝુપટ કર્યું બધું નકર તો એટલું ભરણું હતું. પેલા હમું કરી નાખ્યું, ઘંટી હમી કરી
પોતું કરી પછી નાઈ પછી રોટલા કર્યા તો રોવાનું નાવાનું કપડું. તો ગાઈસ મમ્મીએ પોતું કરી દીધું અને આ સાઈડ કપડાં ધોવે હવે આસની ધોઈ દીધું અને પોતું ધોઈ દીધું. પોતું ધોઈ દીધું, આટલું એટલે ધોય એવું કર્યું હતું આજે તો પછી એવો કંટાળો આવી ગયો ને. આ તો મોમાંથી નીકળ્યો કલર ચિયો કલર સમજપોતનો. નીકળે છે. આ જો ના શું બનશે ઘરમાં કરું? પણ એ આસનનું નામ આયરન બંધ છે ગેસ. ઈ ધોવાનું ઈ એમાં એકદમ બંધ ભરેલ છે. ગેસ બંધ. ઈમાં પેલું ભર્યું શું કહેવાય લોટ લોટ ભરણો ઈ તો ઈ ધોવાનું છે. આ મૂક્યું છે આમાંય નાખ્યું છે હમ? કશું નહીં. કંટાળો એવો આયા ખરેખર એવું મગજ જુ છે ને તો હવે વાર્તા કહે ને તો લોગ બી હે પાછી હોજ પડી જાય એટલે પાછું હોજનું બપોરનું ખાવાનું ભેગું થઈ જાય. હા એવું છે. આ કડી પ્રમાણે તું નવરી તો થવું જોઈએ ને હજુ તો. ના જો બનાવી દે પૂછો કોને કે કોને પૂછું આ જો કલર ગયા આનો કલર ઉતરાય લાગે છે આવા બ્લુ બ્રશ વાર્તાની રીતે કહેજો હો. વાર્તા રે વાર્તા. પપ્પા આવી ગયા કરે. ચોકન જઈ તારી મમ્મી પંચાયત કરવા એમ કહો કે એમ કહો કે તો ચોકન પંચાયત કરવા ગઈ હતી તારી મમ્મી તો બાજુ પાડોશી સી હે આશા ચમ માર મોડું થયું આજ મારે જ ચમ મોડું થયું રોધવાનું હા હા મો તો જો શું હા કઢી તો બની ગઈ રોટલા બનાવવાના બાકી છે પણ એમ કે હજુ રોટલા બનતા કલાક થાય ખાવું છો જો હોયથી એ કપડા ભેગો આવી ઢોકી. આવું મગજ છે જોશે ને હાલે 1 વાગે પણ 1 વાગે ઈ ઘેર આવે ને એટલે રોટલી બનાવવા મળે એમ પણ હજુ તો હું લુગડા ધોઉં છું લુગડા ધોઈ નાઈશ નહીં નાઈ આજ પણ ઘંટી આ હેરાન હેરાન કરી ચડી જાય ને ઘંટી ઉપર તો ખરેખર જો મોણા હોત ને તો કાઢી મૂકો. તો ગાઈસ જમવાનું બની ગયું અને આ સેટ રોટલો બને છે બીજો બનાવે છે અને એક બની ગયો ત્રીજો કઢી અને જમવામાં છે કઈ છાસ બસ બીજું કોઈ નહીં. આટલું ટાઈમે ખાવા મળી અમે તો આજે તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 2 અને જમી લીધું. જમીને હજુ બેઠો હો. જમી રહ્યો દેવી કઢી હજુ મસ્ત કઢી ને કઢી આજે ઉતાવળમાં બનાવી પણ મસ્ત બની અને રોટલામાં રોટલા ચીકણા ચીકણા આમાં ઘંટી દણા ભેગું થાય મને એમ હતું એ જઈને તોડાવવા પડશે રોટ લેવા એક રોટલો કઢ્યો તો કઢાતો નતો આ બહુ ગાઈસ નાઈ ધોઈ જમી લીધું જમીન હવે ફોર્મ પડ્યો હતું ચોકડી રાહ જોવે રહી ચોકડી કહે કે જલ્દી આવો જલ્દી આવો તમે નવરા થો તો મને નવરા કરો હજુ ઘંટી અડધી કરી અડધી સાફ કરવાની તું ઘંટી અમે કરો મારા ના ભાઈ હું તો નહીં કરું. મેં તો કાલ કીધું તું ને તને શું કીધું તું કે બહાર દળાઈ દઈએ. હા તો હવે તું કહેશ ને કે હું ઘંટી અમે કરે મમ્મી ઈ દાડે આપણે ઘરે દળશે હવે આજનો દાડો કરે હા એ દાડે ને આજ નહીં એ દાડે એટલે અને એવો દાડો આવશે જ નહીં. તું લાઈશ નહીં એમ હું નહીં લાવું. હું કહીશ જ નહીં કે મમ્મી આજ ઘરે દળી દે.
દહીં પીને કરી દે. હમ. ઘંટી સાપ. મોઈમાં તો વચ્ચે આવ્યો બાપડો. બાપડો આવે જ ને, બાપડાને ખાવા નહીં દોતું? વાત કરે છે તે, લે. બાપડો બીજો ઘણા કોમ કરે છે. બાપડા જ છો. તાણ બચારો મારો બિચારો દરેક કામમાં મને જ સંતાવવાનો. બચારો. કારણ કે તું ના નહીં પાડતો કોઈ દિવસ એટલે. જો તો વધારે પડતા ભોળા થઈએ ને એટલે વધારે પડતા બધાના કામ કરે ને તો આ તકલીફ રહેતી પાડી હોય. એટલે વધારે સીધા ઘણા થઈને ભોળાના કરે. ભગવાન હોય એમ. એટલા ભોળા થો ને, એટલા ભોળાના ભગવાન હોય પાછી. હું તો ભોળો હું. તો તારા ભગવાન હે ભોળાનાથ. પણ એટલું બધું પછી ભોળું ના રહે, લોકો ફાયદો ઉઠાવે. કાંદો તમે ઉઠાવો. હા લે બસ. ઘરની વાત નહીં, બહારની વાત કરું, બહારનો નહીં. હાલ એટલું બધું તમે ભોળું થઈને ના રહેવું કે લોકો આપણા ભોળાપણનો ફાયદો ઉઠાવે એમ. હાલ તો તમે ફાયદો ઉઠાવો છો ને. એટલે મને દે દે. જો નમાઈ ના દે તો બધું પડશે. એ નમાય જો નમાઈ દીધું. લે, અરે થોડુંક તો હા. શું થોડું આ થોડું હે? આટલો મુખવાસ આટલો 12 મહિના ચલાવવાનો આટલો કરી ખબર હે? ખાલી મોઢામાં સ્વાદ આવજો મુખવાસ ખાતો એમ. બાર હોટલોમાં લગભગ પ્રસંગ હોય ને તો પથડો ભરીને લેવાનો. ત્યાં તો ફ્રીડમ કર્યો. સારું હોય મળતો નહીં બજારમાં એટલા માટે. આપણે વતન જે તો પેલા ડોહાવા બોલે હતા ખબર પેલા છોકરાને એ કઈ જગ્યા હતી? રિવાજ રિવાજમાં. હા બરાબર. એક જગ્યાએ અમે પાર્ટી પ્લોટમાં ગયા હતા ને જમવા જવાનું આ રાજભા ભટવી આપણા હતા ગૌશાળા આનાવાળા ઓવા. એ દાડે પેલા નતો જમવા જે તું નતો આવ્યો. એને પેલા ગયા હતા ને અમે ના, એ સાંજે. હાલે આપણે ત્યાં જમવા જઈને જમવાથી હા. પછી ત્યાં કથાઓ પેલું ડાયરો હોભળવા જાય હા હા આનાવાળા. તે 4 વયના મુખવાસ હતા ને 4 વયના તે 2 છોકરા આયા અને ઓલો ટીશ્યુ પેપર આવે ને હાથ લુખવાનું ઓવા. તે એ રહ્યું લઈને આયા 3-4 અને એમાં ભરવા માંડ્યા હતા મુખવાસ. તે ઓલા ડોહાપા આઈને જોઈને તે ઉભા થઈને કહે કે મુખવાસ છે કે ખાવાનું નહીં કે આટલું છે કે બગાડી તારે કે મુકશે ને હમણાં. તો છોકરાને એવો ધમકાઈને તે બાપડાને બે જ ગોળી વાળી. એમાં આમચૂર ને હમણાં બધું એકન પડી હતી ખબર હે? ગોળ એક આમચૂર જેવી હતી, એક ખટી મીઠી હતી અને 2 મુખવાસ હતા. તો એ ગોળીઓ સારી લાગી હતી તો હું એ 3-4 તો હું એ લાવી હતી. એમ બરાબર પણ આ તો ઓલું ભરીને જતા હતા બધું. ટીશ્યુ પેપર ટીશ્યુ પેપર આવે ને હાથ લુખવાનું એમાં ભરીને જતા હતા છોકરા. અને અમે પેલા એમને પેલા ગોતતા હતા ડોહાબાન. આ ડોહાબા છે લગન વાળા ને એમને ગોતતા ચોલ લખવાનો. લગનમાં ગયા તા કે પેલા રાજભા ગઢવી આ હોત નહીં. એટલે સાંજે લગનમાં ગયા હતા ને ઓવા. સાંજે લગનમાં ગયા હતા. સાંજે લગન જમણવારમાં ગયા. ઓવા. રિવાજ અને પછી એથી જમીન ઘેર આવીને પછી લેટર લેવા નતા આયા અને પછી એના વાડા ગયા ત્યારે એટલે એવું થાય કે લોકો મુકવાસ ને ખાવાની જેમ ખાતા હોય એમ. અને ઘરનો જ ખવાય, ઘરનો ના ખાય, ઘરનો તો આટલું જ ખવાય. ઘરનો તો વરાવથી પડ્યો રહ્યો. ઘર સુધી ચલાવવાનો હજુ ડબ્બો હે ને તો ડબ્બો ટાઈમ ચલાવવાનો છે. તો થોડી વાર આરામ કરીએ. જમી લીધું હો. પછી ઉઠીએ 4 વાગે કોફી બનાવીએ પીએ અમે તો ચા પીવા. હા તારે ચા બાજુ શું કે કોફી બાજુ ધ્યાન, ચા બાજુ નહીં આવવાનું. તો ગાઈસ ઉઠીને ચા નાસ્તો કરી દીધો તો અને વાગી ગયા છે 6:30 હવે. તો હવે દેવતીનો ટાઈમ થઈ ગયો, સંધ્યા થઈ ગઈ તો દેવતી કરી દઈએ. તો ગાઈસ આ લાઈટ હમી કરતા હતા અને હાવ ખે બટ કરી દીધી અમે. થોડી ચાલુ છે એ બંધ કરી નાખી રે હાવ થઈ. અંધારા બટાણા પોલે પણ મજૂડો આઈ જાય હડેલો. એ તું ઈ પેલા હિસાબ કરજે. એક તો હોને એ લગાયું ખાલી એનો સ્વાદ હોય, એનો સ્વાદ હોય છે. હલાઈ અને ખાલી લૂસવાની કરી હરખી આ ફિટ કરી બાજુ. એ નીકળી ગયા. એટલે થઈ ગયું હેડ. ફેરવી દે. ફેરો હા ફરી હા બસ ફૂટી. ગઈ હાવ કે જઈ. તો ગાઈસ હાવ કે અમે બંધ કરી દીધી. કોફી એવું કરો ને કે 4 લોકો એવું કહે છે કે તું ના કર હું કરી લઈશ. એટલે પણ ટુબલાકડી કહી દીધું તું ના કોમ કર હું જ કોમ કરી દઉં હવે.
થોડી થોડી જીવતી હતી ને એ અમે પટાઈ રહ્યા. એવું કરવાનું કે ચાર લોકો ના પાડે કે તું ના કહીશ કે હું કરી લઈશ. આમાંથી કઈ બંધ કરી હવે. સ્વિચ બંધ કરે એમ કહું. આ બંધ સ્વિચ જ બંધ હતા. તે પેલું ખોલી દેવા કોઈ કર્યું નહીં પાછું. કને તે મેં કોઈ અંદર નહીં કર્યું, મેં હળિયો નહીં કરી અંદર. હળિયો નહીં કરી પણ ખોલ્યું તું તો એ તો હું જોતો હતો કે અંદર શું તો શું. એમાં હું તને દેખાય ખબર પડે તું દેખતો અરે ખાસું બધું અંદર હતું. આ તો હોય જ ને આપણા પેટમાં કેટલા ફેફડા હે ફેફડા તો બે જ છે. ફેફડા તો બે જ છે. વતેડા હે તો એનામાં હોય તો ખરું જ એટલું બધું. ફેફડા તો પેટમાં ના હોય, છાતી હોય. તાણ. ગાઈસ નવી ટેકનોલોજી આવી ફેફડામાં ફેફડા. પેટમાં ફેફડા પેટમાં ફેફડા. ફેફડા વતેડા કિડની હૃદય તો એનામાં એટલું બધું ના હોય વાયરો. આયરો ચોક આમ ફિટ કરતા કરતા ફોડી રહેતો. મને એવું લાગ્યું એ હવે ઈ જ કરવાનું છે લો હવે ઈ રહ્યું બાકી અને જમીન ને મમ્મી એવી ફોડર ભાઈ. ઓય. લપકારો મારીને જતી રહી. અલે કેરી કે હું જઈ હવે મને છોડો એમ કે. હા માફ કરો પ્રભુજી. આઈને જતી રહી. હા ચાલુ થઈને બંધ થઈ. લપકારો તો વાગ્યો તો ટી 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 ટી. આરી હે લે સ્વિચ આરી હે જો આરી ચાલુ કરો તો મને લપકાર મારી તું આઈકન તું ચો મારે હે આઈકન ચીણી ચીણી લાઈટ થઈ હતી ચીણા ચીણા કુકરા ખખડતા હતા. પણ કુકરા નહીં આઈકન લાઈટ. જો એ થાય જો થાય 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 ઈ થાય. ઈ છે કે બીજા નંબરની છે અલે આરી જ છે તું છોટ્યો રહેતો. હું લોખંડ ઉપર જ ઉભો હતો હાચકું. ચાલુ આંખે સ્વિચ બંધ કરીને જો હાવથી. ગઈ ભાઈ ગઈ. હાટ આઈજી ગાઈસ આઈજી ફાઇનલી. વરે હું હાલ દઉં. આવું ના હોય યાર. શાબાશ. જો ચાલુ કરી દીધી. કરી કરી પણ હવે થોડી થોડી આમ ઝબક ઝબક ચાલુ હા જો ઝબક થાય ને તો પછી પાછું કરવું પડશે. મારો હક નહીં એ તો આ ને એની આયુષ્ય આવી રહ્યું બાકી ચાલુ કરવું એ મારું કામ હતું એ મેં મારું કામ કમ્પ્લીટ કર્યું. પણ પેલા તો ઉડાડી દીધી હતી ને. ના, એવું ક્યાં ઉડાડી આ ચાલુ તો હોય એ તો પછી હાલ ચાલુ થઈ. એ ધબકારા વધી જાય હૃદયના એના. એને મેં સીપીઆર આલીને પાછું લાવ્યું શું? સીપીઆર એટલે? એટલે માણસ છેલ્લે છેલ્લે મરવા વાળા ધક્કા ને કરંટ મેં આમાં આલો કરંટ પણ. આલ્યા. કે લે ભાઈ જીતું થાય તો થઈ ગયું તો ચાલુ. હવે મને જોઈ લો ભાઈ જીવડા જીવડા તું જોઈ લે. ગાઈસ મમ્મી આટલા બધા શું કહેવાય ખોલી દીધા વટાણા આટલા બધા. આખો ડબ્બો ભરી જવા આવ્યો. તો ફોલે જ જવું ને ત્યાં. કેટલા બે દિવસથી થાય રહી એમ હવે આયો ટાઈમ. દૂધ ઉકળે જાય. અને અંદર શું શું નાખ્યું અમે? આ તો ઓલું શું કહેવાય બદામના ફોતરા દેખાઈ રહ્યા હાલ તો. આ સાઈડ કાજુ છે. આવાનું શું કહેવાતું હતું પીળું પીળું આ કલર થાય આનો? કેસર. હા કેસર પલાળી મૂક્યું છે. તો કોક બીજ નવું જ બનશે. આવા કમ્પ્લીટ ચાલુ રહી ને આ કારીગર કહેવાય અને જો સીએ ભણો છો ને પણ ઇલેક્ટ્રિશિયન નું કામ તો કરો તારે સીએ કરાય જ નહીં હા ને કેમ? તારે સીએ મારો તારો વિષય જ નથી આરો ઈ. તો પણ એ તો છે, એ અમારી કારીગરી કહેવાય. તો ગાઈસ કેટલા વાગ્યા? 8:30 અને લાઈટ જતી રહી હે. આ સાઈડ અહીં આવી છે. એ ચાર્જ વાળો ઘોડો. આ ચાર્જિંગ વાળો ઘોડો ચાલુ થયો. આ યાર હવે છે બહુ લોહી પીવા આવ્યો છે ઈ ચાલુ થાય. આ ફરીથી રાતે જ કાપી. એટલે ઈ ડેમો બતાવે છે કાલ આ રીતના લાઈટ જવાની છે એમ. કાલે લાઈટ જવાની. હા તો તમારે જે કરવું હોય ને ઈ કરી રાખજો બરાબર. પછી મને કોઈ કમ્પ્લેન કરતા નહીં. તો બધા સાવધાન રહેજો. સતર્ક રહેજો. રહેજો. અને સતર્ક. અને આતંકવાદી તો આવતા આવે પેલા ચોર આવે હા એટલે
અંધારું કોટ હશે બહાર તો. તો એ ઓલા બધા બેઠા છે. એમ તો પેલી બાજુ થોડો ચંદ્રમાનું અજવાળું થાય. જુઓ અંતારે અંતારું. જોઈ નહીં લાઈટ કશું દેખાતું નહીં, ખાલી આ રિક્ષાની નંબર પ્લેટ ચડકે હરી, બીજું કોઈ દેખાતું નહીં. અધૂરું રહી છે બધું. આ સાઈડ પુલાવ બને છે. તો ગાઈસ જમવાનું બની ગયું છે ને જમવામાં પુલાવ, કઢી એ દૂસરી કડી. અને બીજી કઢી બતાવજે કઈ કઢી છે. એન્ટિક કઢી. આયરી કઢી મતલબ કે બાસુંદી ગરમ હશે ને? છે ગરમ છે એમ તો. એટલે મૂકી દઉં ને? હા ફ્રીજમાં મૂકી દે. હા આ થોડી આમાંથી થોડીક ચાખી લઈએ, પણ પછી મોડા ખાઈએ ઠરે ને એટલે. બરાબર. તો જમવાનું બની ગયું, તો જમી લઈએ. તો ગાઈસ વાગી ગયા છે 11. તો હવે હું એડિટિંગ કરી દઉં અને મારા વ્લોગને અહીંયા એન્ડ આપું છું. તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ગુડ નાઇટ. તો અમારા વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. ગુડ નાઇટ. જય માતાજી.